તો ભાઈ 12 વાગ્યા છે અને સૂરજભાઈનો બર્થડે સ્ટાર્ટ થઈ ગયો છે। ક્યારથી અમે લોકો વેઇટ કરીને બેઠા હતા ક્યારે 12 વાગે અને ક્યારે ભાઈને વિશ કરીએ, કેમ કે આજે અમે બધા થાક્યા પણ બહુ હતા, બહાર ફરવા માટે ગયા હતા એટલે। તો બસ નવા વર્ષની શરૂઆત અને નવા દિવસની શરૂઆત અમે લોકો મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને પછી જ શરૂઆત કરીએ છીએ। તો ભાઈએ પણ મમ્મીના આશીર્વાદ લઈ લીધા છે અને પપ્પા સૂઈ ગયા છે। તો બસ નોર્મલ એવું કેક કટિંગ કરશું અને કેક કટિંગ કર્યા પછી આરામથી મસ્ત મજાનું સૂઈ જશું, કેમ કે કાલનું હજુ સેલિબ્રેશન બાકી છે। એટલે અમે લોકો આમ ઘર મેળે જ કરતા હોઈએ છીએ સેલિબ્રેશન, બહુ હાઈફાઈ નથી કરતા, નોર્મલ કેક કટિંગ કરશું અને બહારેથી જમવાનું મંગાવીને જમશું, બસ એટલું જ છે। તો બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને હું આવી ગઈ છું કેક લેવા માટે, અને અહીંયા કેકની એટલી બધી વેરાયટી છે કે ખાલી હાફ કેજીનો કેક લેવાનો હતો પણ હું એટલી બધી કન્ફ્યુઝ થઈ ગઈ। ભાઈને એટલા બધા ફોટો મોકલ્યા કે ભાઈ તું સિલેક્ટ કર કોઈ કેક, હું અહીંયા કન્ફ્યુઝ થઈ ગઈ છું બહુ બધી। તો જેમ તેમ કરીને એક નોર્મલ ચોકલેટ કેક સિલેક્ટ કર્યો અને બસ કેક કટિંગ કર્યું, બહારેથી જમવાનું મંગાવીને અમે જમી લીધું છે। હવે અમે બહારે બેસશું 2-3 વાગ્યા સુધી અને ખૂબ બધી વાતો કરશું, ખૂબ બધો મેળાવો કરશું। તો બસ ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે, ત્યાર સુધી રજા આપશો, બાય બાય।